હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 14 જૂન અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે તડકો નીકળેલો છે, ટેમ્પરેચર 24 ડિગ્રી સેલ્સિયસ જેવું છે, પણ જો મસ્ત મજાનું વાતાવરણ છે આજે, એકદમ ખુશનુમા કહીએ ને એ ટાઈપનું વાતાવરણ છે. અને વાદળા જેવો કેવા દેખાય છે, એકદમ રૂના કુમળા જેવા વાદળા દેખાય છે આજે. તો અત્યારે સાંજના 6 વાગવા આવ્યા છે, પરંતુ આજે ઉબરમાં થોડું લેટ જવાનું છે, કારણ કે આપણા એક સબસ્ક્રાઈબર છે ને એ ઘરે આવી રહ્યા છે, એટલે એમને મળી અને પછી હું ઉબર કરવા જઈશ. અને આજે આવવાના છે તો તમને બી મળાવું કે કોણ આવવાનું છે. તો જો ભાઈ, મેં તમને જેમ કીધું એમ કે ઘરે આજે મહેમાન આવવાના છે, તો આવી ગયા છે અને સ્પેશિયલ ઇન્ડિયાથી આવેલા છે અને આપણા સબસ્ક્રાઈબર છે. અને હું બી પહેલી વાર મળેલો છું. કૃતાર્થને તો તમે બધા ઓળખો છો, કૃતાર્થ અને પારસને આપણે મળેલા છીએ, પરંતુ એમના મધર ફાધર આવેલા છે, જેમની સાથે હું તમને મળાવું. તો જો આ કૃતાર્થ અને પારસ છે, અને આ કૃતાર્થના મમ્મી પપ્પા છે. કેમ છો? બસ મજામાં. અને આ જે છે ને નંદિનીના મધર ફાધર છે. તમે બે ફેમિલી જે છે ને એ રાજકોટથી છે ને, રાજકોટના છે. તમે બી રાજકોટના છો. તો સૌથી પહેલાં છે ને આપણે સંજયભાઈને જ પૂછીએ કે કેનેડામાં આવ્યા તો તમારો એક્સપિરિયન્સ શું કહે છે? એક તો અહીંયા ડિસિપ્લિન ડ્રાઇવિંગનું બહુ સરસ છે અને માણસો આમ હેલ્પફુલ છે, વાંધો નથી આવ્યો. અને હજી તો અમને 4-5 દિવસ થયા એટલે બહુ બીજો કોઈ ખરાબ અનુભવ તો થયો નથી, એટલે એટલા માટે તો અત્યારે તો સારું લાગે છે. પહેલી ઇમ્પ્રેશન સારી ઇમ્પ્રેશન છે. અને જયેશભાઈ તમારી? અમે શું છે કે સમરમાં આવ્યા છે ને, પેલા તો અમને શું છે કે વેધર માટે થોડીક હતી. હા, ત્યાંનું વેધર છે એ આપણને અનુકૂળ આવે, સમરમાં મજા આવે. યસ, બસ માણસો પ્લસ અહીં બધી શું છે સિસ્ટમ એવી રીતે છે કે બહુ મજા આવે છે. અહીંની મેટ્રો, આજે બસ છે, એ બધી અમને વ્યવસ્થા બધી સારી છે, ટ્રાન્સપોર્ટેશન આ બધી વસ્તુ. એટલે જે ફર્સ્ટ ઇમ્પ્રેશન છે ને બધાની સારી જ હોય, એટલે એવું નથી કે ભાઈ કોઈને ના ગમે. થોડું કહેવાય ને કે જે રહેવા માટે આવતા હોય કે સ્ટુડન્ટ ઉપર આવતા હોય ને એમને શરૂઆતમાં છે ને થોડું હોમ સિકનેસ ને એવું લાગે. બાકી બીજું કંઈ આમ કહેવાય ને કે વધારે પડતી કોઈ તકલીફ ના પડે ને એમાંથી કોઈ એક બે ઓળખતા હોય ને તો કશી ખબર ના પડે. ના ના, એ તો બધા અહીંયા છે જ, જે કેનેડામાં બધી જગ્યાએ મળી જ રહે માણસો એવા તો. અને તમને કેવું લાગ્યું અહીંયા? એકદમ મસ્ત લાગ્યું, કારણ કે બધું અમે ગુજરાતી ફેમિલી બે સાથે છીએ એટલે મજા આવે છે એકદમ સારું. અને વેધર પણ સારું છે અને બધી આ ડિસિપ્લિનમાં રહી છે, એટલે એ પણ નવું જોવા મળે છે. એકદમ સરસ લાગે. અને આમ પેલું કહેવાય ને 45-46 ડિગ્રી ગરમી હતી તમે જ્યારે આવ્યા ત્યારે, બરાબર? અને અહીંયા સીધા તમે 20-22 ડિગ્રીમાં આવ્યા તો કેવું ફીલ થાય છે? એસીમાં રહેતા એવું લાગે. એમાં એવું છે કે દેશવાળાને ઈચ્છા થાય છે. સાચી વાત કે આપણે ફોન કરીને રોજ કોન્ટેક્ટમાં તો રહેતા જ હોય, ત્યારે કે તમે તો સ્વર્ગમાં છો એવું લાગે. એટલે વાતાવરણના હિસાબે જોવા જઈએ તો અહીંયા રહેવાની બહુ મજા આવે. ગ્રીનરી બહુ સારી, તમને આંખોને ઠંડક મળે. એમ બહાર તમે જુઓ ને તો આંખોને ઠંડક મળે. અને બીજું અહીંનું જે કલ્ચર કે આ કે તે, જે તમે હજુ તો તમારે એટલો બધો ટાઈમ થયો નથી, પણ કેવું રહ્યું તમને? એમ સારું લાગે છે, વાંધો નથી. અને તમે તમારા જે કહેવાય કે જે તમારા કિડ્સ બધા અહીંયા છે અને તમે એમના પેલા શું કહેવાય કોલેજના ફંક્શનમાં આવ્યા હતા, બરાબર? કોન્વોકેશન માટે અહીંયા આવેલા. તો એઝ અ સ્ટુડન્ટના મધર ફાધર તરીકે તમે અહીંયા આવ્યા, તો એના હિસાબે તમને આમ કેવું ફીલ થાય છે? કારણ કે તમારા છોકરાઓ અહીંયા છે, તમે ઇન્ડિયામાં છો, અને ઘણા ટાઈમ પછી 2 વર્ષ કે 3 વર્ષે તમે આજે અહીંયા આવ્યા છો, તો એ ફિલિંગ્સ કેવી આવે છે? બહુ સરસ આવે, કારણ કે એક તો પેલા શું અમારા છોકરાઓને મળવાનો મોકો મળ્યો કે વાહ સરસ અમે એ લોકોને મળી શક્યા. અને કોન્વોકેશનમાં એક બહુ મજા આવી એમ, કારણ કે બધા આપણા ગુજરાતી છોકરાઓ જેટલા હતા એ બધા મળ્યા. એ લોકોને એવું થયું કે ભલે અમારા મમ્મી પપ્પા પહોંચી નથી શક્યા, આ લોકો તો આવ્યા, એ લોકો ખુશ થઈ ગયા.
એટલે એક પેલું કહેવાય ને કે ભાઈ લાંબા સમય પછી છોકરાઓને મળ્યા ને એટલે એનો તમને એક આનંદ આવે. વધારે હોય છે કે આપણે લાંબા સમય બાળકોને મળીએ છીએ અને એ લોકોને એમ થાય કે મારા પેરેન્ટ્સને એ લોકોને પ્રાઉડ થાય અને અમને પણ પ્રાઉડ થાય છે કે અમારા સંતાનો આજે આટલા બધા સ્ટેજ ઉપર પહોંચ્યા છે કે અને અહીંયા આયા પછી તમને એવું ટેન્શન ના થાય કે ભાઈ છોકરાઓ સેટ થશે કે નહીં ના, થાય. ના, એવું તો બહુ અહીંયા આયા પછી એટલું તો થઈ જાય કે ભાઈ છોકરાઓ સેટ છે. સેટ છે, અને ના. એ લોકોના ગ્રુપ સારા છે. ગ્રુપ સારા છે, પછી પોતાની રીતે સરસ રહે છે, બધું સેટિંગ કરીને ય સરસ રહે છે. જોબ ઇન્ડિયામાં મોટામાં મોટો પ્રોબ્લેમ શું છે ખબર છે કે છોકરું ગમે તેટલું ભણે કે ગમે તેટલી ક્વોલિફિકેશન સાથે ભણે ને પણ શું થાય ખબર છે ભવિષ્યમાં શું કરશે, એને જોબ મળશે કે નહીં મળે કે પછી એ વસ્તુનું ટેન્શન ત્યાં રહે છે. કારણ કે આપણે ત્યાં કોમ્પિટિશન વધારે છે, વસ્તી વધારે છે, ડિમાન્ડના પ્રમાણમાં છે ને સપ્લાય વધારે છે, જેના કારણે આપણને એવું લાગે કે ભાઈ જોબ મળશે નહીં મળે. જ્યારે અહીંયા છે ને એવું નથી કે ભાઈ અહીંયા છે ને ભણેલો છે ને એટલે સેટ થઈ જ જવાનું અને છે. કોઈ પણ કામ નાનું નથી એવું એ છે. આપણે જ્યાં કામ કરતા છોકરા આજકાલ પણ અહીંયા એવું નથી. અહીંયા હોટલનું કામ કરી લઈએ અને હાઉસકીપિંગનું કામ કરી શરમ લઈએ. ના આવે કે અહીંયા કોઈ બી કામ કરવાનું શરમ ના આવે. અને ઇન્ડિયામાં કેવું કે ભાઈ ના પાઈ જાય, હા. હું આવું કામ ના કરું. કે હું એન્જિનિયર સુધી ભણ્યો છું, આટલું કર્યું છું, તો આવું ના કરું. અને અહીંયા રેસ્ટોરન્ટમાં બી જોબ કરતા હોય ને તો એ નાનપ ના આવે. એ એન્જોય કરતા હોય. ઘણા જે કહેવાય ને મેં એવા ટીમ હોટલ જોયેલા છે કે ત્યાં આગળ જે સ્ટુડન્ટો છે ને એ બધા મેડિકલના સ્ટુડન્ટો છે, જે ડૉક્ટર બનવાના છે. અહીંયાની યુનિવર્સિટી મેકગિલના સ્ટુડન્ટો ખરા ને જનરલી બધા ડાઉનટાઉનના ટીમ હોટલમાં ને એમાં જોબ કરે છે અને એ ડૉક્ટર છે બધા, પરંતુ અત્યારે હાલ એક્સપેન્સ કાઢવા માટે અને જે ખર્ચો છે ને એ કાઢવા માટે બધા અત્યારે ટીમ હોટલમાં કામ કરે છે. અને મેઇન અહીંયા એ જોયું કે ખટપટ વગરનું જીવન, સૌ પોતપોતાના કામમાં જ મસ્ત હોય છે, કોઈની પરવા નહીં, કોઈની પરવા નહીં. હા, સાચી વાત છે. એકબીજા પોતાની લાઈફમાં જ મસ્ત હોય છે અને નાનું કામ કોઈ નથી, એમ બધા સરખા જ લાગે, ઇક્વલ બધા. તમને અહીંયા આવ્યા પછી રસોડામાં ગયા પછી શું આમ ફિલિંગ્સ આવી એ કહો. બહુ મજા આવી. અમે તો અહીંયા આવીને કેટલો બધો નાસ્તો અને એવું બધું બનાવ્યું. અને એક વસ્તુ એ જોઈ કે આપણે ઇન્ડિયા કરતાં અહીંયા વસ્તુ બધી મળી રહે છે. એવું નથી કે અમુક વસ્તુ મળે નથી મળતું, બધું મળી રહે, બધું બને. અમે તો કેટલું સાતમ કેમ હોય ત્યાં ઇન્ડિયામાં એવી રીતે બધો નાસ્તો બનાવ્યો. અને રસોડામાં એન્ટર થયા તમે તો બધું વ્યવસ્થિત હતું, ગોઠવેલું હતું કે ના, બધું બધું મસ્ત હતું, એકદમ સરસ. તમારા છોકરા જેટલે એવું કહો છો એવું ના નહીં ના એવું ને? નથી, ના ના એવું નથી. નહીતર ઇન્ડિયામાં હોય તો બધું ચા પીધો હોય તો જનરલી સર્કલ હોય, એના ચાના પ્યાલા હોય કે તપેલી હોય, એ બધું એની સ્થાન ઉપર હોય. અહીં તો એકદમ મેનેજ કરેલું બધું. કારણ કે જ્યારે મધર ફાધર આવે ને એટલે સૌથી પહેલા તો છે ને રસોડું જ હરખું કરવાનું થાય. બરાબર છે. બહુ તો છોકરાઓનું મેનેજમેન્ટ કેવું હોય કે બધા પોતાના વર્ક સાથે એવી રીતે કનેક્ટેડ થયેલા એટલે દરેક પોતપોતાની સિસ્ટમ પ્રમાણે કરતા હોય. હા, અને પેલું કહેવાય ને આપણે ઇન્ડિયામાં કેવું કે ભાઈ ઘર તો લેડીઝ સાચવે, એવું જોવા તમને ત્યાં ના મળે. બધું સરખા કામ કરે છે. અને અહીંયા બધા પોતપોતાનું કામ આપણે પોતપોતાનું કેવું ન પડે. જમીને ફટકતી પ્લેટ લઈને સાફ કરી નાખે છે. બધું કામ કરે છે એ લોકો. પ્લસ ત્યાં ઈવન એવું કે હતા, અમે હતા. લેડીઝ લોકો જનરલી વગર કરતા હોય તો એમ થાય કે સારું થશે કે નહીં, પણ એ એકદમ ઇઝીલી ફર્સ્ટ વઘાર કરી નાખે, એ પણ એકદમ સરસ મજાનું. ટૂંકમાં કોઈ હોય તો એકંદર એવું નહીં કે વઘાર નથી આવડતું, એવું નહીં, વઘાર છોકરાઓને પણ આવડે છે, એટલે આમાં તો તડકો દઈને સરસ કે રીતે આ કરે બધા છે. રસોઈમાં ઓલરાઉન્ડર થઈ ગયો ને એવું હા લાગે. બસ એવું. એટલે આમ 25, સંતોષ છે. 30, હા, સંતોષ એટલે છે. અમને તો છે ને કોલોકેશન એક ચાન્સ આપ્યો. હા બાકી અમે ડોમેસ્ટિક ઇન્ડિયામાં ફરેલા હોય, આટલું બધું ટ્રાવેલ કરીને અમે નહીં આવેલા. અમે તો ફર્સ્ટ ટાઈમ કેનેડા અથવા તો અમે બહાર આવ્યા છે, પણ અમે જોયું કે અમારા બાળકો છે અહીંયા ખુશ છે, એને પોતે પોતાનું એજ્યુકેશન થી ખુશ છે, અને પોતે છે ને અત્યારે જે એને સ્ટ્રગલ કરે છે એ સંતોષ. જોઈને અમને પોતાને સંતોષ થાય છે. કારણ કે મારે તો 2 દીકરીઓ છે, 2 દીકરીઓને જોગાનું જોગ કેવું છે, નંદિની નાની છે અને ગારા મોટી છે, તો એના મેરેજ કર્યા તો જમાઈ અહીંયા છે વિન્ડસરમાં, તો એ બી અહીંયા આવી અને નંદિની તો હતી, એટલે 2 છોકરીઓ જતી રહી. પછી અમને એમ થતું હતું ઘરે એવું તો થાય કે દીકરીઓ નથી ત્યાં શું કરતા હશે, પણ અમે અહીંયા આવ્યા જોયું, કીધું નહીં, સેફટી સારી છે, આ લોકો પોતાનું મેનેજ કરે છે અને એ લોકોની કમ્પ્લેન 0 છે. હું તો કહું હજી છોકરાઓ જે રીતે રહે છે માર્વેલસ. આ અમારો પારસ, આ કૃતા, તે અહીં સૌની મદદ કરવાની ભાવના આ લોકોને એ જોઈ અને તમે જે મોટિવેટ કરો છો એ તો
ખરેખર આપનો ઘણો એ તો અહીંયા આ તો હું છું, મારી જગ્યાએ બીજા હશે, ના, છતાં દરેકને બી- કોકરી કોક મળી જાય, ના, 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 સમજો, છતાં બી દરેકને અમે તો જે Supporter કોઈ ને કોઈ હોય જ એમ. અમે જે જોયું એને જે અપનાપન છે ને એ તમારી સાથે લાગે, એને લાગણી હોય કે હાલો ફોન કરું, વાત કરું, અમને ક્યાં કાંઈ- છે ક્યાં નહીં, તમે છો, તરુણભાઈ છે, એ લોકોને એ શું છે કે અમારા એવું માટે લાગે છે કે આપણું કોઈ કારણ કે છે. તમે સાચી સલાહ દો હા, છો. સાચી સલાહ. મેન પ્રશ્ન એ છે આજે આ જનરેશન ના એટલે છોકરા તો આજે આના રસ્તે અમે જતા વાંધો બગડી જાય છે, આ લોકો જે વાંધો નથી. એના માટે આપણે stop કરવો error છે. કહેવા વાળું કોઈ છે અહીંયા. કે આ- એટલે એમને બી એવું લાગે કે ભાઈ આપણું કોક છે અહીંયા, એટલે વાંધો ના આવે. અને આ લોકો બાળકોએ આપણી ઇન્ડિયન કલ્ચરની બધી જાળવી રાખી છે. સવારે ઉઠીને પૂજા હા, એ તો પાઠ છે. કરે, માળા કરે, દીવો કરે, એટલે ત્યાં તમને સમજી એટલે જાઓ અમને કે હજી આપણી જે સંસ્કૃતિ જળવાઈ રહી છે. અને સવારમાં અમે મોર્નિંગ જોઈને આ લોકો પ્રે કરતા હોય, દોડાદોડી કરે, દોડાદોડી છતાંય કરે. ભગવાનની પૂજા કરીને જાય છે. એટલે અમને એમ થાય કે અમારું તમને સંતોષ થાય કે ભાઈ આપણું કલ્ચર આપણું સાચવી રાખ્યું છે, કે ભાઈ એવું નથી કે પરદેશમાં આયા એટલે એ લોકો ભૂલી ગયા, આપણા સંસ્કારો ભૂલી ગયા છે. વહેલા ઉઠી જાય છે, ભગવાનનું નામ લઈએ, બધું કરી, ચા નાસ્તો કરી, પોતાના ટિફિન લઈ અને પછી જાય છે. એટલે ઈ માટે જ અમને સંતોષ થયો એમ કે ધાર્મિક આપણી પબ્લિક વાર્તા છે ને બધી આવે છે ને બહાર, પણ આપણા જે કલ્ચરને છે ને એને પકડી રાખે છે. અને બેય ઉઠવાનું એવું નથી, પાછું આ લોકોનું સુવાનો ટાઈમ ટેબલ પણ વ્યવસ્થિત છે. હું તો એમ બી કહીશ, નતર મોડી રાત સુધી જાગવું કે કે બહાર રખડવું, એવું parents એવું આ ના હોય તો લોકોમાં બાળકોમાં એટલે ખરેખર અહીંયા એને જે અમારા સંસ્કારો છે ને એ ગૌરવવંત કર્યા એમ. એ તમારા સંસ્કારો મજબૂત છે એટલે તમને એવો પ્રોબ્લેમ ના થાય. અને સેફ છે એમ Safe એવું છે. નથી કે અમે પેલા ત્યાં તો અમને એવું થતું હતું કે છોકરાઓ અમને બધું ઈ સારું સારું જ બતાવે છે કે ઓલું નહીં કહેતા હોય તો, એટલે હું રોજ એવું કહેતી કે પેલા રૂબરૂ જઈએ ને તો ખબર પડે કે આ લોકો તો આપણને જે વિડીયો ની બતાવે છે એ બધું સારું જ કહે છે કે અહીંયા સરસ છે, આમ છે, અમે લોકો એટલે મેં કદાચ એવું હોય કે આપણને ચિંતા થાય એટલે પડી ન કહીએ. પણ જાતે આવીને તમે જોયું એટલે તમને ખ્યાલ સાચું આવે, જ છે ને. એક વિશ્વાસ આવ્યો કે ભાઈ આપણે એક પેલું કહે ને કે જાત તપાસ કરી લીધી કે ભાઈ ના બધું સબ ઠીક હે, સબ બઢિયા હે. यहाँ से सब अच्छा है. અચ્છા હે. બહુ સરસ છે એમ છોકરા વાંધો નથી કાંઈ. બાળકોને અમને પણ આમ સરસ સ્વર્ગમાં આવ્યા હોય એવી ફિલિંગ આવે. એ તો છે. વાતાવરણ હા. અહીંયા તમને છે ને એક વસ્તુ છે, કુદરતની રીતે જોવા જશો ને તો સ્વર્ગ જ લાગશે. આંખોનો ઠંડક મળશે ગમે ત્યારે. ઇવન વિન્ટરમાં બી તમે ફરશો ને, વિન્ટરમાં બી મસ્ત વાતાવરણ હોય છે. જો તમારે નેચરને એન્જોય કરવું હોય તો કોઈ બી સિઝનમાં કરી શકો. તકલીફો પડે છે વિન્ટરમાં, પણ નેચર તો એની રીતે મસ્ત જ છે, અને હિલ સ્ટેશન છે, ફરવાના સ્થળ ખૂબ છે. બહુ જ છે. મેટ્રોની મજા લઈશી. બાકી બીજું શું છે કે અહીંયા તો અમારું પાકીટ કઈ વાપરવું પડતું નથી. અને આટલી નાની ઉંમરે ગાડી લઈ લીધી. હા, ગાડી લઈ લીધી. સાચી વાત છે, સાચી વાત અને છે. અમારું પાકીટ તો કઈ અમારું પૈસા વાપર બધું કેશલેસ જ છે. હા. ઈ જ જોઈને આનંદ આવ્યો કે જો અહીંયા ઈ વ્યવસ્થા બહુ સરસ છે, કેશલેસ જ બધું એવું. અહીંયા મેં પોતે મને નહીં ખબર કે મેં કેશ ક્યારે કોઈને આપી હશે. હા. કેશનો વ્યવહાર નથી હોય જ નહીં. અને મેટ્રોની સગવડતા બહુ સરસ છે. મોન્ટ્રિયલમાં પર્ટિક્યુલરલી હા, મેટ્રો મેટ્રોની સગવડતા બહુ જ મોન્ટ્રિયલ સરસ છે. વર્લ્ડમાં છે ને બહુ બેસ્ટ છે. જે કહેવાય ને પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર મોન્ટ્રિયલ નંબર 1 છે. પણ બહુ સરસ છે મેટ્રોની સગવડ. ફેસિલિટી સારી, અપડાઉન કરવું આપણે આવું જવું હોય ને તો હવે એમ વાંધો ન આવે કે આથી આ સ્ટેશનમાં ઉતરવાનું છે, એટલે હવે આપણે મેન્ટલી તૈયાર થઈ જઈએ કે ના ના. અને અહીંનું શું છે, ગૂગલ મેપનું જે મતલબ મેપ આપે છે ને એ બહુ મને ગમ્યું કે તમે આડાવડા ક્યાંય પણ ફસાઈ ગયા હોય તો તમને મેપ થ્રુ તમે ઘર ઇન્ડિયામાં સુધી આપણો જે પહોંચી મેપ બતાવે છે ને ગૂગલનો અને કમ્પેર ટુ તમે અહીંનો મેપ જોશો ને એમાં જમીન આસમાનનો ફરક છે. એકદમ પરફેક્ટ જાઓ. ઉતાર થઈ સરસ આપણે મજાનું ઇન્ડિયામાં કેવું કે જે સ્પોટ હોય ને બે ત્રણ ચક્કર મરાવે ત્યારે અહીંયા વાંધો નથી. અહીંયા બધું તમને એકદમ પરફેક્ટ બતાવે છે. કોઈ પછી ટર્ન લેવાનું. બહુ સરસ. હા હાલ છે ને આ બધા જમવા બેસી ગયા છે. ઇન્ડિયન નંદિની ને બધા ભાવતું ભોજન. ઇન્ડિયન ભજીયા. સ્ટાઇલ થી નીચે બેસીને જમવા બેસી ગયા છે. સમોસા અને ગોટા છે. કેવા લાગે ગોટા કહો? બહુ બહુ મસ્ત સરસ. બનાવ્યા. ઇન્ડિયનની યાદી આવી છે. યાદી આવી જાય, સાચી વાત છે. વરસાદમાં કેમ અહીંયા હોય એની જેમ હાલ આમ શીતલબેન બહુ સરસ મજા આવે. ભજીયા બહુ બનાવ્યા. મજા આવી એ આયા ને મને બહુ મજા આવી કેમ કે બહુ ટાઈમ પછી મને કોઈ આવું મળ્યું અને જમાડવાનો મજા આવી એમ. ઉત્સાહ જુદો છે એમનો અને અમારો જમવાનો ઉત્સાહ જુદો. કે કેનેડામાં આવું પોસિબલ છે આવું ખરું. છે. ખરું. પોસિબલ છે ખરું. મજા. કઈ નહીં જમો તમે હા. શાંતિથી એન્જોય કરો. તો જો અત્યારે હવે છે ને ગરમ બનાવશે મહેમાનો જઈ રહ્યા છે. એમને હજુ કેસીનો જવાનું છે. બોલો જઈ આવો ચોક્કસ પણ અમને કેસીનો- બહુ મજા આવી
એ તમે આવજો, હજી અમે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવીશું, જો સમય મળશે ને તો મળીશું બી ખરા. જય શ્રી કૃષ્ણ. ચોક્કસ આવજો. નંદિની હવે તમે બધા ઘરે જમવા આવવાના છીએ. આવીશું, ઘરે આવીશું. પ્રોગ્રામ કરીએ. ગણપતિ વખતે આવીશું. અને એની પહેલા જમવા આવવાનું છે. એની પહેલા આવીશું. હમણાં જેવું સેટિંગ થશે એ રીતે કહીશું તમને. પાક્કું. અને અંકલ આંટી ને લોકો છે ત્યારે જ બધા ના, ના. બધા સાથે મજા કરે. મજા આવશે. તો અત્યારે 9:30 જેવું થયું છે અને આપણે નીકળી પડ્યા છીએ ઉબર કરવા માટે. ઘરે મહેમાનો આવ્યા હતા, એ બધા મહેમાનો અત્યારે હાલ ગયા કેસિનો જવા માટે અને આપણે આપણા કામ ઉપર નીકળી ગયા છીએ. અને હવે જેમ જેમ હું ઉબરમાં ફરું છું એ પ્રમાણે તમને બતાવું છું કે ભાઈ આજે કેવો માહોલ છે. તો આપણે ઉબર ચાલુ કરી દીધી છે અને ઉબર ચાલુ કરી એના પછી સૌથી પહેલી ટ્રીપ કરીને આપણે લવાલની એકદમ પૂંછડી આવી ગયા છીએ. અત્યારે મોન્ટ્રીયલથી ખાસા દૂર આવી ગયા છીએ અને જુઓ આખો જંગલ એરિયા હોય ને એ રીતનું છે. જો કે આજુબાજુ બધા ઘરો છે એવું નથી કે નથી, પરંતુ એકદમ છેવાડાનો એરિયા છે. આજે શુક્રવાર છે જેના કારણે ઉબર છે ને બહુ જ બિઝી છે. પાણી પીવાનો ટાઈમ નથી, એટલું બિઝી છે આજે માર્કેટ. અત્યારે રાતના 1:45 થયા છે. જુઓ 1:45 થવા આવ્યા છે, પરંતુ બજાર હજુ બી છે ને બહુ જ ટાઈટ છે. તો અત્યારે આપણે ટી મોર્ટન ઉપર આવી ગયા છીએ અને અહીંયા આગળ આપણે થોડો ટાઈમ બ્રેક લીધી છે, કારણ કે જો આપણે બ્રેક ના લઈએ ને તો માર્કેટ એવું છે ને કે તમને બ્રેક લેવા જ ના દે. ઉપરા ઉપરી એટલી બધી ટ્રીપો ચાલુ છે, પરંતુ અહીંયા ટી મોર્ટન ઉપર આવી ગયા અત્યારે કે જેથી કરીને આપણે કોફી લઈ શકીએ. અને મેં ઉબર બંધ કરી દીધું અત્યારે. હવે કોફી લઈ અને પછી શાંતિથી ચાલુ કરીએ છીએ. આ જો અત્યારે રાતના છે ને 2 વાગવા આવ્યા છે, પરંતુ ટ્રાફિક કેટલો છે. જો આ સ્ટ્રીટ ઉપર અત્યારે જેમ જેમ રાત જશે ને એમ ટ્રાફિક તો રહેવાનું જ. અને આજે શુક્રવાર છે જેના કારણે ટ્રાફિક વધારે છે. અને આ ટી મોર્ટન છે આપણું. અહીંયાથી આપણે કોફી લઈ લીધી છે અને આપણી ગાડી અહીંયા મૂકી દીધી છે. તો આજે ભાઈ છે ને આપણી ચેનલની હિસ્ટ્રીમાં કહો કે પછી અત્યાર સુધીની મારી જ્યારથી ચેનલ ચાલુ કરી છે અને જ્યારથી મેં વિડીયો અપલોડ કરવાના ચાલુ કર્યા છે ત્યારથી પહેલી વાર આજે એવું થયું છે કે કોઈ સબસ્ક્રાઈબર ઘરે આવ્યા છે. ફ્રેન્ડ ને એ બધા તો આવ્યા ઘણીવાર ઘરે અને મળે, રિલેટિવ બી આવે, પરંતુ યુટ્યુબની ચેનલ પર વિડીયો જોઈ અને પછી કોઈ કોન્ટેક્ટમાં આવ્યું હોય અને કોઈ ઘરે આવ્યું હોય એવું પહેલી વાર આજે થયું અને બહુ જ આનંદ થયો. એ બી પહેલી વાર આવ્યા હતા કેનેડામાં, એટલે એમને બી એમનો એક્સપિરિયન્સ શેર કર્યો અને એમના પોઈન્ટ ઓફ વ્યૂથી એમને કેનેડા કેવું લાગ્યું એ બી એમને કીધું. અને ઘણી બધી વસ્તુ એવી હતી કે ઘણી બધી ચર્ચાઓ કરી, ઘણી બધી વાતો કરી અને ઘણી બધી વસ્તુ જાણવા બી મળી. અને એવું સમજો ને કે ભાઈ જ્યારે બી કોઈ બી ના ઓળખતા માણસને તમે પહેલી વાર મળ્યા હો અને એમની જોડે તમે જ્યારે વાતો કરો અને તમને જ્યારે તમારું પોતાનું હોય એવું લાગે, એવું પહેલી વાર મેં બી ફીલ કર્યું. તે માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું. અને ભવિષ્યમાં બી જ્યારે મોકો મળશે ત્યારે જ્યારે બીજા બધા રીતે આવશે ત્યારે ટ્રાય કરીશું કે મેક્સિમમ બધાને મળી શકીએ. બાકી જે થાય એ ખરું. હવે અહીંયા આગળ આપણે છે ને બહુ લાંબો બ્રેક નહીં લઈએ, કારણ કે માર્કેટ સારું છે અને હજુ મારી ગણતરી છે કે 4-5 વાગ્યા સુધી કરું. એટલે જ્યાં સુધી માર્કેટ સારું છે ત્યાં સુધી તો હું ઉબર કરીશ, પરંતુ જો બાઇકો જો રાતે બાઇકો લઈને બી ફરે છે અહીંયા છે. અને ઘણા બધા બીજા સબસ્ક્રાઈબર છે કે જેમની કોમેન્ટો આવી છે કે કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કરવો. તો ઇન્સ્ટાગ્રામનું હું ઉપર આપું છું મારું આઈડી, તો તેનાથી તમે ઇન્સ્ટાગ્રામ ઉપર મને કોન્ટેક્ટ કરી શકો છો. હવે બધાને મળવું છે ને પોસિબલ નથી, પરંતુ જો જે રીતે સમય મળશે અને જે રીતે સંજોગો પેદા થશે એ હિસાબે નક્કી કરીશું કે ભાઈ ક્યારે મેળ પડે છે. પરંતુ દરેક જણને મળવું મારા માટે બી પોસિબલ નથી, પણ શક્ય એટલો પ્રયાસ હું મારી રીતે કરું છું કે જો હું ફ્રી હોઉં અને કોઈ આવ્યું હોય તો એમને નિરાશ ના કરું. અને બની શકે તો હું એમની જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરું. ઘણા લોકોની કોમેન્ટ એવી હતી કે મારી જોડે ટી મોર્ટન ઉપર આવીને કોફી બી પીવાની એમને ઈચ્છા વ્યક્ત કરી હતી. અને એ બધાને હું કહેવા માગીશ કે તેમાં અહીં આવો ત્યારે મને ઇન્સ્ટાગ્રામ ઉપર કોન્ટેક્ટ કરો અને મેસેજ કરો. જો મારી જોડે સમય હશે અને
સેટ થશે અને એવા સંજોગો હશે કે જેથી આપણે મળી શકીએ તો ચોક્કસ હું ટ્રાય કરીશ મારા તરફથી પૂરી રીતે કે જેથી આપણે મળી શકીએ. અને તમે બધા આટલો પ્રેમ આપો છો તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે જોઈએ અત્યારે ક્યાં સુધી આપણે વ્લોગ કરી શકીએ છીએ, કારણ કે માર્કેટ સારું છે એટલે કદાચ આગળ ટાઈમ મળે બી મળે અને અત્યારે કહી ના શકાય, કારણ કે અત્યારે બી મેં છે ને બંધ કર્યું ને ઉબર ત્યારે મને ટાઈમ મળ્યો છે, બાકી ટાઈમ અત્યારે મળવો મુશ્કેલ છે. આજે શુક્રવાર છે એટલે તો આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. પછી ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે.